અમદાવાદમાં એક એવી ઘટના બની છે જેને સાંભળીને કોઈ પણ વ્યક્તિ તેને નોકરી પર રાખતા પહેલા એકવાર તો વિચાર કરશે જ. પીજીના સંચાલકે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. કેમ તેને આવું કારસ્તાન કર્યું તે વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 2 દિવસ પહેલા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ચોરી 2.89 લાખની હતી અને એટલા માટે જ આ વાત કરવી પડશે કારણ કે આરોપી એક પીજીનો સંચાલક છે. અનુષ સોલંકી તેનું નામ છે. અનુષ સોલંકી દ્વારા આ ચોરીનો અંજામ આપવામાં આવ્યો હતો. અનુષે કુરિયર કંપનીમાં 7 દિવસ પહેલા જ નોકરી લાગ્યો હતો. એને અનુલક્ષીને આ ચોરી કરી છે અને તેને ત્યાં જ ચોરીનો પ્લાનને અંજામ આપ્યો હતો. આ ચોરી તેને પીજીનું ભાડું ભરવા માટે કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને તે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે. તો તે યુવકે પીજીનું ભાડું ચૂકવવા માટે 2.89 લાખની ચોરી કરી આરોપી જણાવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. ત્યારે આ ઘટનાને લઈને બી ડિવિઝનના એસીપી શું કહે છે તે સાંભળીએ. નારણપુરા શાસ્ત્રીનગર વિસ્તારમાં એક્સપ્રેસ કુરિયર સર્વિસ ચાલે છે. જે દુકાન નંબર 71 માં એક બ્રાન્ચ મેનેજર કે રવિભાઈ તેજાભાઈ ઝાલા જે નોકરી કરે છે ફરિયાદી, એમની એક્સપ્રેસ કુરિયર સર્વિસની અંદર 3 સુપરવાઇઝર છે, રજતસિંહ તથા મહેશભાઈ ધવલભાઈ પ્રજાપતિ. આ બંને પાસે આ જે બંધ કરી રજતસિંહને બંધ કરવાનું કામ અને ચાવી પોતાની પાસે હોય, બીજો સેટ જે છે એ ધવલ પ્રજાપતિ પાસે હોય છે. એમ તો ગઈકાલે જે 20 તારીખના રોજ આ ધવલભાઈ પ્રજાપતિ સવારના ભાગમાં જ્યારે દુકાનમાં આવેલા ત્યારે એમને જોવામાં આવેલું કે આ દુકાનનું શટર થોડુંક અર્ધ ખુલ્લું હાલતમાં છે. એટલે તાત્કાલિક એમના બ્રાન્ચ મેનેજરને જાણ કરેલી. બ્રાન્ચ મેનેજરની સ્થળ ઉપર આવ્યા તો એમના દ્વારા હકીકતમાં અંદર તપાસ કરતા એના ઓફિસની અંદર લાગેલા સીસીટીવી તપાસતા ગઈ તારીખ 20 ફેબ્રુઆરી 2025ના 3:0 થી 3:30 દરમિયાન એક મોઢા ઉપર રૂમાલ બાંધેલો અને હુડી ટોપી પહેરેલો વ્યક્તિ અંદર પ્રવેશ કરતો જોવામાં આવેલ અને અંદર પ્રવેશી ટેબલના ખાનામાં પડેલ ચાવી લઈ અને ચાવી વડે ઓફિસનું અંદર પડેલ લોખંડની તિજોરી ખોલી અને તિજોરીમાં પાર્સલમાં રોકડ રૂપિયા જે 2,84,000 રકમ હતી એ મેળવી લઈ અને નાસી ગયેલ હતો. આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનને જાણ કરતા નારણપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિક્રમ ચાવડા આ સ્થળ ઉપર તાત્કાલિક ટીમ સાથે પહોંચી ગયેલા હતા અને એમને જણાવ્યા મુજબ તાત્કાલિક જ ફરિયાદ નોંધી લેવામાં આવેલી અને ફરિયાદના અન્વયે એફએસએલની ટીમ તેમજ ઉપરી અધિકારીને તેમજ ચોર તપાસમાં રહેવા માટે મેસેજો કરવામાં આવેલા હતા. અને આ બાબતે નાયબ પોલીસ કમિશનર ઝોન 1 સાહેબ, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 નીરજ બળગુજર સાહેબ તેમજ સીપી સાહેબની એક સ્થાયી સૂચના અન્વયે ઘરફોડ ચોરીમાં ડિટેક્શનમાં શું કાર્યવાહી કરવાની છે મુદ્દા ધ્યાને લઈ અને સર્વેલન્સ, ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સથી આમના પૂછપરછમાં જાણવા મળેલી કે આ જે ઓફિસ જે છે એ બંધ કર્યા રજતસિંહ નામનો વ્યક્તિ જે છે એ બંધ કરી અને નીકળી ગયેલા હતા અને ત્યારબાદ સવારમાં ધવલ પ્રજાપતિએ ખોલેલું હતું. આ બંને ઉપર આ ટાર્ગેટ કરવામાં આવેલા હતા કારણ કે એના મુવમેન્ટ ઉપર એવી હકીકત જણાયેલી કે આ વ્યક્તિ જે ચોરી છે કરવા આવેલો છે એ ખરેખર આનો જાણકાર હશે, એવી જ વ્યક્તિ હશે. એના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરે તેમના ડી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એયુ તરાલ તેમજ સરદારસિંહ, હરપાલસિંહ, બાબુભાઈ ચૌધરી વગેરેને માર્ગદર્શન આપેલું હતું. તો રજતસિંહને પૂછપરછ કરેલી કે ભાઈ તમે ક્યાં ક્યાં હતા. એ પૂછપરછમાં એવી હકીકત જણાયેલી કે એક વખત એમનો મિત્ર જે છે કે જે કુરિયર બોય કામ કરે છે એ એમનું મોટરસાયકલ એક વખત વાપરવા માટે લઈ ગયેલ હતા. જે મોટરસાયકલની અંદર ઓફિસની પણ ચાવી રાખતા હોય. જે આ કુરિયર બોય તરીકે જે આરોપી જે તપાસમાં આપણે મળી આવેલા છે અનુષ કાંતિલાલ સોલંકી, જે અમદાવાદ રાણીપના રહેવાસી છે, એ એમને એક હલતેજ વિસ્તારની અંદર પોતે ખાનગી પીજી ચલાવતો હતો અને પીજી ચલાવી અને જે એમને આવક થયેલી તે મોજશોખમાં વાપરેલી હતી અને એમનું ભાડું એનું ચૂકવવાનું બાકી હતું. અવારનવાર અને ભાડા ચૂકવવા માટેનું દબાણ થતા આને પોતાને એન પ્રકારે આમાંથી કોઈ રોકડ રકમ મેળવવા માટેનો એને આઈડિયા કરેલો હતો અને એ આઈડિયાનો અગાઉ 15 તારીખે પણ એક શટર કાપવા માટેનો પ્રયત્ન એને કરેલો હતો એવું પૂછપરછમાં જણાવેલું છે. પણ એ સક્સેસ નહીં જતા ડુપ્લિકેટ ચાવી બનાવી અને સરળતાથી મેળવી શકાશે એ આઈડિયાને આધારે આ એમને ડુપ્લિકેટ ચાવી બનાવી અંદર ચોરી કરેલી હતી. ડુપ્લિકેટ ચાવી કઈ રીતે કોના માધ્યમથી બની? ડુપ્લિકેટ ચાવીમાં આ જે ઓફિસમાં કામ કરે છે સુપરવાઇઝર રજતસિંહ, મનોજસિંહ રાજપૂત, એ એમને સાથે આ ઓરિજિનલ ચાવી પોતાની એક્ટિવામાં રાખે છે અને એ છે એ આ માંગીને લઈ ગયેલા હતા 2 કલાક માટે
અને પોતાને ચાવી બનાવીને પાછો આપી દીધેલો છે અને રજતસિંહને આ બાબતનો ખ્યાલ પણ નહીં હોય. અને જે આ પકડાયેલા અનુજ કાંતિલાલ સોલંકી છે એ છેલ્લા 15 દિવસથી આ જ કુરિયર બોય સર્વિસમાં કુરિયર બોય તરીકે નોકરી કરતો હતો. એટલે એની અંદરથી રોકડ રકમ કેવી રીતે આવે છે, દુકાનના તિજોરીની ચાવી કઈ જગ્યાએ રાખવામાં આવે છે, એની ભૌગોલિક સ્થિતિથી સારી રીતે વાકેફ હોવાનો હતો. તેથી તાત્કાલિક જ આ બનાવ બન્યાના 36 કલાકની અંદર 30 કલાકમાં જ નારણપુરા પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવેલો છે અને ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ રોકડ રકમ 2,84,000 તેમજ ગુના કામે વપરાયેલ જે આરોપી પેશન લઈને ચોરી કરવા આવેલો તે કબજે કરી અને તપાસના કામે હસ્તગત કરવામાં આવેલો છે. હજી પૂછપરછ કરી આ કોઈ ગુનાહિત ઇતિહાસ કે અગાઉ કોઈ બીજા ગુનામાં સંડોવાયેલા છે કે એની માહિતી મેળવી તપાસ ચાલી રહી છે. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, એજ્યુકેશન શું છે? આરોપી આમ તો હાલની પૂછપરછમાં બીકોમ અમદાવાદ ખાતે જ અભ્યાસ કરેલો છે અને બીજો કોઈ વિશેષ અભ્યાસ કરેલો છે કે કેમ એની પૂછપરછ ચાલી રહી છે. વિગતવાર ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.